સ્વામિનારાયણ જય દ્વારકાધીશ જય મહાદેવ મિત્રો. આપણે આજે આવી ગયા જૂનાગઢ રોડ ઉપર અને આગળ પણ આપણે વિડીયો બનાવ્યો. જૂનાગઢ રોડ ઉપર પાસે વરદાન હોસ્પિટલની સામે આપણે ભાજીકોન બનાવે છે. ચાલો તમને પણ બતાવશું અને આગળ પણ બતાવીએ લઈશું. અત્યારે હાલમાં ભાજીકોન બેસ્ટ ને સારા બનાવે છે. ચાલો નવભાઈ સાથે વાત કરીએ, મુલાકાત કરીએ અને તમને પણ બતાવીએ કે ભાજીકોન કયા કયા પ્રકારના બનાવે છે. વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ. આપણે આવી ગયા છે જૂનાગઢ રોડ ઉપર સામે વરદાન હોસ્પિટલ છે, તમે જોઈ રહ્યા છો. અને બોસમિયા કોલેજ, વરદાન હોસ્પિટલની સામે બોસમિયા કોલેજ પાસે આપણે નવાબભાઈ ઉપાડી છે, તેમનું ભાજીકોન સેટઅપ છે. અને તે પહેલાં પણ આપણે વિડીયો બનાવીએ તો તમે જોઈ રહ્યા છો. અને મસ્ત અને સારા ભાજીકોન બનાવે છે. આપણે એમની સાથે જ વાત કરીશું બધા. તો કેમ છે નવાબભાઈ, મજામાં? અને આપણે આગળ તો વિડીયો બનાવ્યો હતો, તો અમારે વિવોને કહી દઈએ સ્ટાર્ટ કેટલો ટાઈમથી આપણે કહીએ? સ્ટાર્ટ કેટલો ટાઈમ થયો? આપણે 4 મહિના. અને તમારું લોકેશન અમારે વિવોને જણાવો. વરદાન હોસ્પિટલની સામે, જૂનાગઢ રોડ જેતપુર. જૂનાગઢ રોડ જેતપુર. હા. અને તમે કયા કયા પ્રકારના ભાજીકોન બનાવો? વેરાયટી બટરવાળા અને બટર ચીઝ, બે પ્રકારના. એમાં સ્પેશિયલ બટર અને સ્પેશિયલ અમુક ચીઝ. તમારું એનું ટાઈમિંગ શું છે અત્યારે હાલમાં? 5 વાગ્યાથી માંડીને રાતના 10 વાગ્યા. એટલે તો આપણે આગળ પણ વિડીયો બનાવ્યો હતો નવાબભાઈ, અને એમના મોબાઈલ નંબર તો આપણે ઓલરેડી આપી દીધો. અને જેતપુરની અંદર તમે જોઈ લો તો ભાજીકોન જેતપુરની અંદર ક્યાંય મળતું નથી, પણ આપણે નવાબભાઈએ સ્ટાર્ટ કર્યું છે અને 5-6 મહિનાથી સારો રિસ્પોન્સ મળે છે નવાબભાઈને. અને એમના ભાજીકોનનો ટેસ્ટ તો એકવાર તમે અવશ્ય કરો, કારણ કે એટલો બેસ્ટ ટેસ્ટ છે. તમે એકવાર આવશો તો વારંવાર આવશો. અને બસ એ જ કહેવા માગું છું કે તમે વધારેમાં વધારે જૂનાગઢ રોડ પર ગમે ત્યારે નીકળતા હોય એકવાર અવશ્ય મુલાકાત કરો. અને આપણે નવાબભાઈના ભાજીકોન છે તેમનું ટેસ્ટ એકવાર અવશ્ય કરો. અને સારો એવો રિસ્પોન્સ છે જેતપુરની અંદર. અને ભાજીકોનના બીજું તો કોઈ આપણને ખબર નથી બનાવે છે કે નથી બનાવતું. બેસ્ટને સારામાં સારા ભાજીકોન ખાવા હોય તો જૂનાગઢ રોડ ઉપર બોસમિયા કોલેજ પાસે આવો ત્યારે વરદાન હોસ્પિટલની સામે જ ભાઈ ઊભા રહે છે. અને તમે અવશ્ય એકવાર ટેસ્ટ કરો, મુલાકાત કરો. કેની ચટણી ટમાટા? હા હો, ટમાટા.
કયો છે કયો બનાવો છો કેટલા વાળા છે બટર ચીઝ અમૂલ બટરની અંદર બનાવવામાં આવે છે અમૂલના ચાલીએ અને તમે જોઈ રહ્યા છો ભરપૂર બટર અને આ ચટણી ટમેટાની ચટણી છે આ. બનાવજો શીખીએ છોકરાવાળા એ નહીં ભાજી ટમેટાની ચટણી ચટણી બેસ્ટ અને સારી અને જેતપુરની અંદર તો બેસ્ટ વસ્તુ બનાવવામાં આવે છે ભાજીપુરનો ટેસ્ટ બેસ્ટ અને સારામાં સારો આવે છે ભાજી પણ તમે જોઈ રહ્યો છો એકદમ મસ્ત અને બેસ્ટ માટે ચીજ ચીજ બટરથી ભરપૂર માથે મસાલા છે એક દિવસ આવ્યો તો સ્પેશિયલ Onion. સોમવારે આવી તારીખે તમે અમને આ વિડીયો બનાવી હેલ્પ કરી મદદ કરી એ બદલ હું તમારો આભાર માનું છું અને તમારો બિઝનેસ વધારે આગળ વધે એવી હું શુભકામના આપું છું તો બસ એ જ કહેવા માગું છું કે તમારો ખૂબ ખૂબ આભાર અને તમે વધારે પ્રગતિ કરો તો આપણે જો નવાબભાઈ બેસ્ટ અને સારામાં સારા ભાજી પદ બનાવે છે તો બસ એ જ હું કહેવા માગું છું જેતપુરના લોકો તો જેતપુરથી બહારના લોકો તમે જેતપુર બોસમિયા કોલેજ પાસે જુનાગઢ રોડ ઉપર નીકળો ત્યારે વરદાન હોસ્પિટલ છે તેમની સામે જ આપણે નવાબભાઈ ભાજી પણ બનાવે છે અને મને તો એમના ભાજી પણ બેસ્ટ અને સારામાં સારા લાગે છે અને અહીંના લોકો પણ જાજા એમના કસ્ટમર છે અને રિસ્પોન્સ પણ સારો એવો મળે છે હું બસ એ જ કહેવા માગું છું કે તમે ગમે ત્યારે જેતપુર નીકળતા હોય તો એકવાર નવાબભાઈના ભાજીકોનનો ટેસ્ટ કરો ત્યારે જ તમને ખબર પડશે અને તમે વારંવાર ખાવા માટે તૈયાર થશો જેતપુરની અંદર તો બેસ્ટ અને સારામાં સારું કામ છે કહેવા માગું છું તો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને અમારા જય સ્વામિનારાયણ જય જય કબીર જય મહાદેવ.